ઘણા સમય પહેલા દેવો અને દૈત્યો સમુદ્રમાંથી અમૃત મેળવવા માંગતા હતા. અમૃત પીવાથી કોઈ પણ અમર બની શકે, તેથી તેમણે મળીને સમુદ્ર મંથન શરૂ કર્યું. એક મોટો પર્વત અને એક નાગની મદદથી સમુદ્રને ઘુમાવવાનું શરૂ થયું. સમુદ્ર મંથન દરમિયાન અચાનક એક ભયાનક કાળો વિષ બહાર આવ્યો. આ વિષ એટલું ઝેરી હતું કે આખી દુનિયા નષ્ટ થઈ શકે. દેવો અને દૈત્યો બંને ખૂબ ડરી ગયા. કોઈને સમજ પડતી નહોતી કે હવે શું કરવું. ત્યારે બધા દેવો ભગવાન શિવ પાસે ગયા અને મદદ માટે પ્રાર્થના કરી. ભગવાન શિવ બહુ દયાળુ છે. તેમણે બધા જીવોને બચાવવા માટે તે વિષ પોતે પી લેવાનો નિર્ણય કર્યો. તેમણે વિષ પી લીધો, પરંતુ તેને ગળામાં જ રાખ્યું. માતા પાર્વતીએ શિવજીને કહ્યું, હું તમારા ગળાને પકડી રાખીશ, જેથી વિષ શરીરમાં ન જાય. તેથી વિષ શિવજીના ગળામાં જ રહી ગયું અને તેમનું ગળું નીલું બની ગયું. તેથી ભગવાન શિવને નીલકંઠ કહેવાય છે. એ રાત ભગવાન શિવ ધ્યાનમાં બેઠા. દેવો અને ઋષિઓ આખી રાત જાગીને શિવજીની પૂજા કરતા રહ્યા. એ પવિત્ર રાતને આપણે મહાશિવરાત્રિ કહીએ છીએ. એક વાર્તા એવી પણ છે કે આ જ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના લગ્ન થયા હતા, એટલે આ દિવસ ખૂબ શુભ માનવામાં આવે છે. મહાશિવરાત્રિના દિવસે લોકો વહેલા ઉઠીને સ્નાન કરે છે, શિવ મંદિરે જાય છે અને શિવલિંગ પર પાણી, દૂધ અને બિલ્વપત્ર ચઢાવે છે. ઘણા લોકો ઉપવાસ કરે છે અને ઓમ નમઃ શિવાય મંત્ર બોલે છે. મહાશિવરાત્રિ આપણને શીખવે છે કે સારો માણસ બીજાની મદદ કરે છે, સાચું બોલે છે અને શાંતિથી રહે છે. ભગવાન શિવ જેવા બનવા માટે આપણે પણ દયાળુ, સચ્ચા અને સહનશીલ બનવું જોઈએ. આ પવિત્ર તહેવાર આપણને યાદ અપાવે છે કે સારા કામ કરવાથી ભગવાન ખુશ થાય છે અને જીવન સુખી બને છે. આ વાર્તામાંથી મળતી શીખ: સારા કામ કરવાથી અને બીજાની મદદ કરવાથી ભગવાન ખુશ થાય છે. મુશ્કેલીમાં ધીરજ અને શાંતિ રાખવી જોઈએ. ત્યાગ કરવાથી બધાનું ભલું થાય છે. સાચું બોલવું અને દયાળુ બનવું સારો સ્વભાવ છે. નિયમિત પ્રાર્થના અને સારા વિચારો